ચાલે ન ચાલે એ બધું ઓડિયન્સના હાથમાં હોય છે, પણ એક જેન્યુઅન પ્રયત્ન થયો છે. કમર્શિયલ નોન કમર્શિયલ જે રીતે રાગીએ વાત કરી એ રીતે બહુ અઘરું છે આ પ્રકારની ફિલ્મોમાં, ખાસ કરીને આપણે ગુજરાતી ઓડિયન્સને ખેંચવું. આવો સબ્જેક્ટ હિન્દીમાં હોય તો ચોક્કસ આપણે 200 રૂપિયા ખર્ચીને પણ જોવા જતા હોઈએ છીએ, પણ આપણી ભાષાનો સબ્જેક્ટ હશે તો આપણે નહીં જઈએ. એ સતત અમે બધા જ અનુભવી રહ્યા છીએ. અહીં બહુ લિમિટેડ લોકો છે, પણ લિમિટેડ હોવા છતાં જો તમારી આંગળી સોશિયલ મીડિયા પર મૂકી શકો તો ચોક્કસ એક પ્રયત્ન કરજો કે આપણી ભાષા આપણું ગૌરવ. આ એક મિશન અમે લોકોએ શરૂ કર્યું છે. આપણે આપણી ભાષાની ફિલ્મો જો જોવા જઈશું તો હું એવું માનું છું કે ગુજરાતી પાસે એટલા બધા વિષયો છે, કદાચ બોલિવૂડે પણ આપણા વિષય લઈને ત્યાં જવું પડે છે, તો આપણે આપણા વિષય શું કામ એન્કેશ ના કરીએ? ગુજરાતી છે ને જે છે અત્યારે સમજી લો ને એવું. આપણે બધા જ અનુભવ કરીએ છીએ કે અત્યારે વિવિધ વિષયો પર એવી એવી ફિલ્મો આવી રહી છે જે ખૂબ આનંદની વાત છે. અને આપણે સમજીએ છીએ કે પ્રેક્ષકોનું એક મહિનાનું કે એક વર્ષનું લિમિટેડ મનોરંજનનું બજેટ હોય, પરંતુ એ બજેટને યોગ્ય વિષયોની ફિલ્મોમાં જો આપ વાપરશો તો હું એવું માનું છું કે ગુજરાતી ફિલ્મોને આવનારા ભવિષ્યમાં કોઈ આંચ આવવાની નથી. તમારા બધાની સોશિયલ મીડિયા પ્રમોશનની અમે અપેક્ષા રાખીએ છીએ. થેન્ક યુ. દોસ્તો, દરેક એક્ટરને એવું હોય કે તમે એના પાત્રમાં એમને જોયા, પણ એમના સાચા નામ શું છે એટલે વધારે સમય ન લેતા બીજો શો સ્ટાર્ટ થાય.